परम जरूखे ओ
स्नैपडील से। थैंक्स।
सुखकारी भोले, शिव शंकर सुखकारी, महादेव महादेव महादेव, सोमेश्वर विश्वेश्वर विषधारी भोले, शिव शंकर सुखकारी भोले, शिव शंकर सुखकारी, महाकारी सुखकारी। गुड मॉर्निंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग। કેમ છો? મજામાં? મહાદેવ સોમેશ્વર શંભુ વિશ્વેશ્વર વિષધારી વિષધારી। બાળકોને સાચવે પણ ખરો, અનિષ્ટોથી દૂર પણ રાખે, એમને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે વિષ પોતે ધારણ કરે, એનું નામ બાપ શંભુ પોતે। સારું રહે તમારું, ખોટું રહે હું લઈશ, એ શંભુ જ કરી શકે। દેવતાઓ પણ સમુદ્ર મંથન વખતે આવ્યા ને જેને જે મજા પડી એ લઈ લીધું, કોઈ પારિજાત લીધું ને કોઈ અમૃત લીધું ને કોઈ કાંઈ લીધું ને, ભયું પાછળ એક વિષ કોઈ ધારણ કરવા તૈયાર નહીં। શંભુ વિષ ધારણ કર્યું, વિષ અઘરું છે, અઘરું છે। એ ઉપરથી એ બતાવે, એ આપણને સમજાવે કે પરિસ્થિતિ પ્રમાણે જ્યારે કડવા ઘૂંટડા પીવાના આવે તો એ પી જવાના, કડવા ઘૂંટડા પી જવાના અને પછી ભૂલી જવાના। કડવા ઘૂંટડા જો વહેતા કરીશું ને તો પીડા અપરંપાર થશે, સૌને થશે। જે એ પીડાથી કનેક્ટેડ હશે એ બધાને એ પીડા થશે। એના કરતા કોઈને પીડા ન થાય ને કડવો ઘૂંટડો આપણે જ ગળી જઈએ તો કેવું? એ ઘૂંટડો ગળવાની ક્ષમતા આપણામાં આવે જો શંભુની કૃપા થાય તો। બાકી કડવાણી કોઈને ન ગમે, બધાને મીઠું જ જોઈએ, બધાને સારું જ જોઈએ, બધાને ચમકતું જ જોઈએ। શંભુ એવું કે મારા બાળકો, મારા સંતાનો, મારા ભક્તો, મારી નજીક રહેલા તમામને ઘૂંટડો ગળતા તો આવડવું જોઈએ, અને આવડે છે। ચાવી ફોન કરો એને। મારે ત્યાં ભાભી આવે ને ચાવી એમની પાસે નથી, એને કો આપી જાય। હવે આસપાસ ચોપાસ વાતાવરણમાં કોરોનાનો ભય ઓછો થતો જાય છે ને લોકડાઉન ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે। ધીમે ધીમે મને લાગે છે કે 4થી 5મી, એવું મને બહુ એક્ઝેક્ટ યાદ નથી, પણ 4થી 5મી અમદાવાદમાં તો કદાચ વધારે પણ છૂટછાટ આપવામાં આવશે। પણ જ્યારે આપણે નથી કહેતા કે ફલાણા ભાઈએ કે ફલાણા બહેને મારી પર આંધળો વિશ્વાસ મૂક્યો, જ્યારે તમારા પર કોઈ આંધળો વિશ્વાસ મૂકે એટલે તમારી જવાબદારી, તમારું દાયિત્વ એ બધી જાય છે। એવું જ અત્યારે સરકારનું છે। સરકારે લોકોના કામ ધંધા બંધ ન રહે, લોકોને તકલીફ ઓછી થાય, રાબેતા મુજબનું જીવન જીવાય, એને માટે લોકડાઉન હળવા કરીને ધીમે ધીમે બેક ટુ નોર્મલ
કરવા જઈ રહ્યા છે, પણ એ જ્યારે કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણું દાયિત્વ શું છે? આપણે એઝ યુઝ્યુઅલ ડિસ્ટન્સ જાળવવાનું છે, ડબલ માસ્ક પહેરવાના છે, ગેટ ટુગેધર વધારે કરવાના નથી પાર્ટી શાર્ટી કરવાની, એવું કંઈ નથી કરવાનું કે જેનાથી આ સિચ્યુએશન વધારે વર્સ્ટ થાય, વધારે ખરાબ થાય, વધારે તકલીફમાં આપણે ફરી પાછા મુકાઈએ. એવું જો ન કરવું હોય તો આપણી સમજને, આપણી વિવેક બુદ્ધિને કામે લગાડવી પડશે, અને એ વિવેક બુદ્ધિને કામે લગાડીને આપણે સંપૂર્ણ રીતે જે પણ નીતિ નિયમો બનાવ્યા છે સરકારે, એનું પાલન કરવું પડશે. કારણ કે તમારો, અમારો, આપણા બધાના કામ ધંધા રખડી પડ્યા છે. જેમની પાસે અધધ પડ્યું છે એ પણ આડાવડા થઈ રહ્યા છે, કેમ કે કારીગર વર્ગ નથી, મજૂર વર્ગ નથી. કન્સ્ટ્રક્શન વાળાને બિલ્ડિંગો કરવી છે, પણ કામ કરવા માટે તો જોઈએ ને લોકો. એટલે આપણે પોતે આપણું પોતાનું સમજીને આપણી ફરજ, વિનમ્ર ફરજને આપણે બજાવવાની છે. એક જાગૃત નાગરિક તરીકે આપણે વર્તવાનું છે, ને તો જ આપણે રાબેતા મુજબ જીવી શકીશું. રહી વાત ત્રીજી લહેરની, ત્રીજું વેરિયન્ટ આવી રહ્યું છે. આવતા પહેલા એનાથી ચડી ન મૂકીએ. મીડિયાવાળાનું કામ છે કે સમાચારો વહેતા નહીં કરે તો એમની ચેનલ ચાલવાની નથી. એમની ચેનલ ચલાવવા માટે, એ બધું કરવા માટે થઈને એમને સમાચારોની ભરમાળ ઊભી કરવી પડે, અને નાનકડી એમથી વાતને ઇફેક્ટિવ બનાવીને રજૂ કરવી પડે, તો જ લોકો એમની ચેનલ જોશે, તો જ એમની ન્યૂઝ ચેનલને વધારે વ્યુઅર્સ મળશે. તો આ પણ સત્ય વાત છે, એને પણ સ્વીકારવાની. બને ત્યાં સુધી જરૂર ના પડે સવારે એકવાર અથવા તો અને રાત્રે એકવાર સૂતા પહેલા એકવાર સમાચાર જોઈ લેવા. બાકી તો જેમની પાસે સ્માર્ટફોન છે, એમની પાસે હાથ વગું છે સોશિયલ મીડિયા, એની ઉપરથી પણ તમને જાણવા મળી જાય કે પરિસ્થિતિ અત્યારે શું છે. રોજનું રોજ અપડેટ રહેવું હોય તો રોજમાં રોજ જીવવું હોય તો આપણે એની માહિતી મેળવવી જોઈએ, એ જરૂરી છે. પણ પછી એનાથી ડરવું, ગભરાવું, માનસિક અસર થવી, પીડા અનુભવવી, ગાંડા જેવું વર્તન કરવું, આ બધું નથી કરવું. આપણે આ બધું નથી કરવું, કારણ કે આ બધામાં પડીશું તો કોરોના બાજુમાં રહી જશે, કોરોના જતો પણ રહેશે. આપણે જ્યારે અહીંથી ઇમ્બેલેન્સ થઈશું તો એને પાછું બેલેન્સ થતાં બહુ વાર લાગશે. માટે જે સૌનું થશે આપણું થશે, પણ આપણે નીતિ નિયમોને નેવે મૂકીને કશું કરવું નથી. આપણે ઘણા લોકો એવું કરે છે, નીતિ નિયમોને નેવે મૂકવામાં પણ પહેલો નંબર, સરકારની વાતોને જાહેર કરવામાં પણ પહેલો નંબર, ન્યૂઝ ચેનલોની ચર્ચાઓ કરવા માટે પણ પહેલો નંબર, બધામાં પહેલો નંબર. પછી વચને કેમ શું દરિદ્રતા, બોલવાનું શું ને કરવાનું શું. હમણાં જ 2 દિવસ પહેલા ન્યૂઝ ચેનલની અંદર જોયું હતું કે માણસો લગ્નમાં નાચતા હતા. અરે લગ્ન કરો, તમારું મુહૂર્ત જતું રહેતું હોય તો એમાં ન પડો. તમે લગ્ન સમારંભ તમે કરો, પણ ભાઈ તો તું તો આમથી આવ્યો બેટા, તો અહીંયા ક્યારે આવ્યું? સાંજે કેમ એમ? વાહ, આ જોડીને જા બેટા, એટલું કર. આ પાણીનું જોડીને જા, એટલું કરી દે. કોણે ફિટ કરવું પૂછી જો. સારું, ચાલ. વચ્ચે વચ્ચે ઘરની વાતો પણ જરૂરી છે, એટલે કરવી પડે, ક્ષમા કરજો. ને આવું છે, જે પણ જનજીવન રાબેતા મુજબ થાય એને માટે આપણે પોતે પણ સમજી સ્વીકારીને ચાલવાનું છે. તો જ તમારા, મારા
આપણા સૌના કામ ધંધા ચાલવાના છે. તમે વિચારો, આટલા વખતથી કામ વગર બેઠા હતા, 4-5 કામની ઇન્કવાયરી આવી તો સામેથી ના પાડવી પડી, ડરના મારે ના પાડવી પડી કે ના 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 નથી કરવું. કેમ કે ના નથી કરવું, તકલીફ થશે તો, કઈ વ્યાધિ લાગી જશે તો કોણ સેવા કરશે? આટલું કામ લેવા જતાં આટલું બધું શરીરનું તકલીફ ઊભી થાય તો શું કરવું? એટલે ઘણીવાર એવું થાય, કામ તમારી સામે હોય, કામ સામેથી આવે, વારંવાર આવે ને તોય આપણે ના પાડવી પડે. એ કેટલી વિકટ પરિસ્થિતિ. અત્યાર સુધી બૂમો પાડતા હતા કે કામ નથી, અને આવે તો ડરના માર્યા કરી શકતા નથી. એટલે એ ડર પણ ન લાગે, ખોટો એવો ફોબિયા પણ ઊભો ન થાય. એવી રીતે સ્વસ્થ બને આપણે સૌએ આપણા કામ ધંધા શરૂ કરવા છે, વ્યસ્ત રહેવું છે, મસ્ત રહેવું છે, અને લોકોની ખપમાં આવવું છે. ખપમાં આવીશું ને તો વધારે સ્વસ્થ રહીશું. દવાખાનાના બિલો, દવાખાનામાં પૈસા ન ભરવા હોય તો વ્યસ્ત અને મસ્ત રહેવું જ પડશે. વ્યસ્ત અને મસ્ત રહીશું ને, વ્યસ્ત રહીશું તો મસ્ત થઈ જઈશું. તો શું છે કે તમને બહાર નીકળશો, કામ કરશો તો 2 જણની તકલીફ દેખાશે, પેલું દેખાશે, તમે થશે ઓ મને તો કોઈ તકલીફ નથી, મને તો કોઈ વ્યાધિ નથી. વ્યાધિ તો આ લોકોને કેટલી બધી છે. ઓ માય ગોડ, બહુ કહેવાય, આ તો બહુ છે. આ તકલીફ તો અતિશય થઈ ગઈ. મારે તો કઈ છે જ નહીં, હું તો ખોટો ઘરમાં બેસીને ડરતો હતો, ફફડતો હતો. બહાર જશો તો બીજાના દુઃખ દેખાશે ને ત્યારે તમને ખબર પડશે કે બીજાનું દુઃખ પહાડ જેટલું છે ને તમારું દુઃખ રાય જેટલું છે, જેને તમે પંપાડીને પહાડ જેટલું કર્યું. માટે આપણે બિલકુલ સ્વસ્થ રહીએ અને આપણા કામે વળગવાનું છે. જે કોઈ આપણી આસપાસ ડરતું હોય, આવા કોઈ ફોબિયા સાથે જે પણ પોતાનું જીવન મરવાને વાંકે જીવતું હોય, એની પાસે બેસાડીને એની સાચી સમજ આપવાની છે. એટલું તો થઈ શકે નહીં. બસ આ કરવાનું છે. આનું નામ પણ પૂજા જ છે. હું કલાક સુધી પૂજામાં ન બેસું ને ત્રિપુણ ન કરું ને 4 જણની ખપમાં આવું ને તો આ મારી પૂજા છે ને, પેલી મહાપૂજા છે. આપણે રોજ ઘેરથી એવું નિશ્ચય કરીને નીકળીએ, એવું પ્રણ લઈને નીકળીએ કે આજે 1 થી 2 મહાપૂજા તો મારે કરવી છે. 1 થી 2 મહાપૂજા તો મારે કરવી છે. ને મહાપૂજા એટલે ખપમાં આવવું, જરૂરિયાત વાળાને ખપમાં આવવું, એ મહાપૂજા છે. તો મહાપૂજાનું રોજ સવારે ઉઠીને ઘરથી બહાર નીકળતા પહેલા પરમાત્મા પાસે બેસીને એવું પ્રણ લે કે હે ઈશ્વર, આજે મારા હાથે 1 થી વધારે અને 2 થી તને ઈચ્છા થાય એટલી વધારે પણ મહાપૂજા કરાવજે પ્રભુ. આટલું કરજે, આટલી દયા મારી પર કરજે અને મને સદબુદ્ધિ આપજે કે મારી પાસે જે પણ છે એમાંથી થોડું પણ કોઈને આપું અને મને એ મહાપૂજાનો આનંદ મળે, લાભો મળે, એને ભરપૂર લૂંટી શકું. કરવું પડશે. साथी हाथ बढ़ाना, देख अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना. આ ગીત જે પણ કહેતું હોય એનો અર્થ ભાવાર્થ શું હોય, જે હોય તે, પણ મારે અહીંયા એ અર્થ કહેવો છે કે જો કોઈ થાકી જાય છે તો એને હાથ લંબાવો, થાકેલા માણસને હાથ આપી ઊભો કરો. એકલો માણસ ચજુમી નહીં શકે બધું વાર સુધી. એની સાથે એને તમારો સહારો આપો, હાથ આપો, એને ઊભો કરો અને એને ફરી દોડતો કરો. देख अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना, साथी. આજે તમે મને ખપમાં આવ્યા છો, કાલે કદાચ હું તમને ખપમાં આવીશ. હવે આપણે એવો વાટકી વ્યવહાર કરવો છે જેમાં કોઈની નિંદા ના હોય, કોઈની તકલીફ પર હસવાનું ના હોય, એકબીજાની ખપમાં આવવાનો વાટકી વ્યવહાર કરવો છે. તમારી તકલીફમાં હું ઊભી રહું, મારી તકલીફમાં તમે ઊભા રહો. શરૂઆતમાં આપણે કમાન્ડ આપવો પડશે આપણી જાતને કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. શરૂઆતમાં જ આ કરવું પડે.
પછી જરૂર નથી પડતી, પછી આદત પડી જશે, 5, 25, 50 દિવસ જ કોઈ પણ નવા કાર્યની શરૂઆતમાં આપણે ધ્યાન આપવું પડે છે, સતર્ક રહેવું પડે, સજાગ રહેવું પડે અને એ કાર્ય શરૂ કરવું પડે. પણ 5, 25, 50 દિવસ થઈ જાય ને 50 દિવસ પછી આપોઆપ આપણને એની ટેવ પડી જાય છે. સવાર ઉઠીને જેમ આપણને સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાની જે આપણી આદત છે, તો નાહી ધોઈને પૂજા કરતા પહેલા આપણે સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવીએ જ છે. પણ પહેલેથી નથી આવ્યું. પહેલા 5, 25 દિવસ તો આપણે સજાગ રહીને મારે સૂર્યનારાયણ એમાં 2-4 વાર ભૂલી પણ ગયા હોઈએ. પણ સતત એનો રિયાઝ થાય, સતત એની પ્રેક્ટિસ થાય, સતત એ કાર્ય થતું રહે, પછી એ ટેવમાં તબદીલ થઈ જાય. પછી કંઈ કરવાનું નથી. પછી કોઈ તમને એવું જે આવીને નહીં કહેશે કે તમે ફલાણાને ખપમાં આવો, તમે કોઈ ઉદારતા વાપરો, તમે માનવતા વાપરો, આવું કોઈ નહીં કે. કારણ કે તમારા લોહીમાં ભળી ગયો છે, તમારી શીરા અને ધમનીમાં એ વહેતું થઈ ગયું છે. પછી ન તો ફોટા પડાવવાનો શોખ થશે, ન તો 4 જણને ટેગ કરવાનું મન થશે, ને કે 5, 25 ની આગળ ધજાગરા બાંધવાનું મન થશે. કઈ નહીં થાય. કારણ કે તમે જ્યારે જે કરો છો એનો આનંદ તમને ત્યારે જ મળી જશે. અને આનંદ એટલો સાચુકલો ને એટલો મજાનો હશે કે તમને બીજા આર્ટિફિશિયલ આનંદોની જરૂર જ નહીં પડે. નહીં જરૂર પડે ફોટા પડાવવાની, નહીં જરૂર પડે 5, 25 ને ટેગ કરવાની, નહીં 100, 200 ને જઈને ધજાગરા બાંધવાની કે આજે તો મેં આ કર્યું, આજે મંદિરમાં આ કર્યું, આજે અહીંયા આ કર્યું, આજે બ્રાહ્મણ જમાડ્યા, આજે આ કર્યું. કશું નહીં. કારણ કે તમને એની ખબર પડી જશે કે પરમાત્માની તમારી ઉપર કૃપા વહેવાની શરૂ થઈ ગઈ છે. એટલે તમે તો એ અહોભાવમાં હશો, વિતરતા હશો એ અહોભાવથી કે આહા, પરમાત્માની તાકાત તો જુઓ, ખાલી હાથે આવેલો હું, અને મને આવો મોકો આપ્યો, મને આવો અવસર આપ્યો, મને આમ ન કરવા કીધું, મને આમ કરવાનો અવસર આપ્યો. એ અહોભાવથી તમે એટલા બધા ઓતપ્રોત હશો. ગ્રેટિટ્યુડનો ભાવ પરમાત્મા તરફનો એટલો બધો તમારો ઓળઘોળ હશે કે ન તો તમને સેલ્ફી લેવાનું મન થાય, ન કોઈને ટેગ કરવાનું મન થાય, ન ધજાગરા બાંધવાનું મન થાય, ન ચોપાનીએ છાપવાનું મન થાય. કારણ કે તમે પોતે કૃપાનો અનુભવ કરી રહ્યા છો. તમે કોઈની પર કૃપા નથી કરતા, તમે એ બ્લેસિંગ્સ, એ કૃપાનો ધોધ હોય છે એનો અનુભવ તમે કરી રહ્યા છો. એટલે તમે એમાં ચકચૂર હશો, મદમસ્ત હશો. ગ્રેટિટ્યુડથી તમે નતમસ્તકે હશો પરમાત્માના ચરણોમાં. પછી આ ખોટી ઇતર પ્રવૃત્તિઓ તમને યાદ ના જ આવે. જ્યારે સાચું સમજાય ને ત્યારે ખોટા ગમે એટલા ચમકતા હોય ને પછી એની ખિસ્સે ભરવાનું મન ના થાય. ખોટું ગમે તેટલું નજીક આવે, સામે આવે તો એ ચમકાટ વાળું ગમે તેટલું, પણ એને ખિસ્સામાં ભરવાનું મન ન થાય ને સંઘરવાનું મન ન થાય. કારણ કે તમને ખબર છે આ ખોટું છે, આ બ્રહ્મમાં લઈ જશે, આ પાયમાલી કરશે, આ રિવર્સમાં લઈ જશે. ના, મારે તો મારા બાપ પાસે જવું છે, મારે તો પરમાત્મા પાસે જવું છે. જેની કૃપાનો અનુભવ થયો મને, મારે એના ચરણોમાં બેસવું છે, એના ચરણોમાં ઓગળી જવું છે. તારા સિવાય કાંઈ નહીં બાપ, તું જ બધું. તું તું શંભુ, તું હે નાથ, હે કૃપાળુ. આ ગ્રેટિટ્યુડમાં આપણે એવા ઓળઘોળ થઈ જઈએ કે આપણને ખરેખર એ સાચું સમજાય કે આપણે કશું કરતા જ નથી. ને સાચી મોજની શરૂઆત જ ત્યાંથી થાય છે. સાચી મોજની શરૂઆત જ ત્યાંથી થાય છે. તમને પછી તમને એના જેવો તમને બનાવે. તમે એના શરણે જાઓ, ઓગળી જાઓ, તમે એમાં વિલીન થઈ જાઓ, તમે એમાં ભળી જાઓ. પછી ધીમે ધીમે તમે થઈ જાઓ, તમે એમાં વિલીન થઈ જાઓ. પછી તમે ક્યાંય રોજ નહીં, પછી આમાં પણ તમને જ દેખાય, આમાં પણ
તમને એ જ દેખાય. પછી એ આ શરીરને પણ નીલકંઠ બનાવી શકે. કડવા ઘૂંટડા મજાથી પીવાય ને તોય કોઈ ફરિયાદ ના આવે કે આને મને આમ કીધું ને કડવું મારે ગળવું પડ્યું. કડવું ગળવાની પારાવાર પીડા હોય છે દુનિયામાં. તમે જુઓ, જે કડવા ઘૂંટડા ગળે એકવાર એ પછી જીવે ત્યાં સુધી સંભળાવતો કે કડવા ઘૂંટડા અમે પીધા છે, કડવા ઘૂંટડા અમે પીધા છે. ના, શંભુમય થઈ જાઓ, શંભુમાં વિલીન થઈ જાઓ, ઓતપ્રોત થઈ જાઓ, ઓળખોળ થઈ જાઓ. પછી તો એ તમે શંભુ સ્વરૂપ જ આવ્યામાં. તમે હો જ નહીં ત્યાં. જે પણ પ્રાગટ્ય થાય એ શંભુ સ્વરૂપ જ પ્રાગટ્ય થાય. એમાં કોઈ ફરિયાદ ના હોય, કોઈ તકલીફ ના હોય. બસ વહેવું અને વહેવડાવવું, વહેવું અને વહેવડાવવાની જ વાત આવે. એની કૃપાની અનુભૂતિ થાય ત્યારે આવે. એની કૃપાની અનુભૂતિ થાય ત્યારે આવે. પણ એની માટે ઓગળવું પડે, મટી જવું પડે, ખલાસ થઈ જવું પડે. પછી જ પ્રાગટ્ય થાય. એ પ્રાગટ્ય થાય એમાં આપણે ક્યાંય હોઈએ જ નહીં. એમાં નખ શીખ શંભુનું જ અવતરણ થાય. પેલા અલગ ઝલક દેખાય, પછી વારે ઘડીએ દેખાય, પછી તભી ક્યાંય ન હો ને સંપૂર્ણ એ દેખાય. કૃપા છે, એની કૃપા છે. પાત્ર ખુલ્લું રાખવું, બસ ઓગળતા પહેલા પાત્ર ખુલ્લું રાખવું. જે પણ આવે, જે પણ વહે, જે પણ વર્ષા થાય એને ઝીલતા જઈએ, સમજતા જઈએ, ઝીલતા જઈએ, અનુભવતા જઈએ. ધીમે 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 ઓગળવાની પ્રક્રિયા શરૂ થાય. આપણને પોતાને ખબર ના પડે. એમાં સમય જાય. પણ એની માટે મીરા થવું પડે. મીરા જેવી ભક્તિ જોઈએ. જ્યાં જાઓ તમને ત્યાં તમારો વાલો જ દેખાય. જળમાં, સ્થળમાં, પશુમાં, પક્ષીમાં, માણસમાં, જીવ માત્રમાં, જંતુમાં, બધે તમને તમારો વાલો જ દેખાય. ત્યારે જ દ્વારકાધીશ ની કાચની આંખોમાંથી ચોધાર આંસુ વહે. મીરા જયારે પૂછવા ગયા કે મેવાડ જવું છે, આપ આવશો? કારણ કે લેવા આવનારા માણસો અન્ય જળનો ત્યાગ કરીને બેઠા છે. એ મરશે તો મને નહીં મજા પડે. ઘનશ્યામ, તમે આવશો? મંદિરમાં દોટ મૂકીને મીરા ગયા ને કાચની આંખમાંથી ચોધાર આંસુ ને મૂર્તિમાંથી બે હાથ પ્રગટ થયા ને મીરામાં સમાઈ ગયા. ભક્તિની પરાકાષ્ઠા, ભક્તિની પરાકાષ્ઠા. જેમાં ભક્ત ઓગળી જાય, એનું અસ્તિત્વ ન રહે. છે રે પરમાત્મા માત્ર, પરમાત્મા સિવાય બીજું કઈ ન રહે. તું હી તું, તું હી તું, તું હી તું, તું હી તું. એના સિવાય બીજું કઈ ન રહે, કઈ જ નહીં. આપણે રોજ શંભુને બોલાવે, રોજ શંભુ વાતો કરાવે, આપણને સત્સંગ કરાવે. શંભુને એ કહેવું કે પહેલા તો અમને લાયક બનાવજે, અમારામાં પાત્રતા લાવજે, અમારા પાત્રોને ઠાલા કરજો, પછી એમાં તમારા પ્રેમની વર્ષા કરજો, અમને છલકાતા કરજો, ને પછી એ છલકાતા તમારા ચરણોમાં અમે સમય જઈએ, એવી કૃપા કરજો. તો જ મજા. અહીંયા હોઈએ અને છતાંય ના હોઈએ. અહીંયા હોઈએ
ની છતાંય ના હોઈએ, અને જ્યાં ના હોઈએ ને તોય ત્યાં હોઈએ. આ કૃપા પરમાત્મા કરે તો થાય. આપણે અહીંયા છીએ ને છતાંય નથી. આપણે અહીંયા છીએ ને છતાંય આપણે નથી. અને નથી એ તોય ત્યાં વર્તાઈએ, જ્યાં નથી ત્યાં તોય વર્તાઈએ. એ પરમાત્માની કૃપા. કારણ કે તમે તો છો નહીં ને, તમે ઓગળી કે હવે જે છે એ પરમાત્મા છે. તો એ તો એના જાદુ કરે. છો ને છતાંય નથી, ને નથી તોય છો. કેવી અદભુત વાત છે. વિચાર કરી બુદ્ધિથી તો કેવું અદભુત જાદુ જેવું લાગે. છો છતાંય નથી, ને નથી છતાંય છો. એની કૃપાથી થાય, એની દયાથી થાય. એવી કૃપા કરતી થાય, એવી દયા કરી દે, જીવતર ધન્ય થઈ જાય. તારું છે ને તારામાં ભળી જાય. તારું છે તારામાં ભળી જાય. વાહ. તાકાત તો શું, આખા બ્રહ્માંડનો બાપ છે. એની તાકાતની આપણે શું વાત કરી શકીએ? એની ટકા જેટલી અનુભૂતિ થાય ને તોય આપણે થાય આહા સમંદર મળ્યું. એ તાકાત એ પાત્રતા, એ સમજણ, એ ઓગળવાની અનુભૂતિ આપજે. અને પછી રોમે રોમમાં તું જ, માત્ર તું અને તું જ હોય. અમારું અસ્તિત્વ ક્યાંય ના હોય, ક્યાંય ક્યાંય ખુશી રાખજે. પછી મોજની સાચી શરૂઆત તો પછી થાય. પરમાત્મા પાવર હાઉસ, પાવર હાઉસ. એનું એક ટપકું, પાવર હાઉસનું એક ટપકું પણ આપણને કેવા મોજથી લહેર કરાવે છે. પાવર હાઉસનું એક નાનકડો સ્પાર્ક, એ પાવર હાઉસનો એક નાનકો એવો સ્પાર્ક છે એ આપણને મોજે મોજ, મોજે મોજ, મોજે મોજમાં રાખે છે, રાખે છે. બુદ્ધિપૂર્વક તો જઈ ન શકાય, વિચારી ન શકાય, પણ એમાં ઓગળી જઈએ તો પછી પાવર હાઉસમાં, એ પાવર હાઉસનો ટપકું આપણે પણ હોઈએ, આપણને પણ ત્યાં જ લઈ જાય. આપણે એ જ, આપણે હોય નહીં પણ આપણામાં એ જ. બધા ગૂઢ, એમના એવા ગૂઢ જેને કેવું કે સત્યો છે, રહસ્યોની સત્યો છે, ને સમજવા માટે પલાઠી વાળીને બેસવું પડે. બધી બાજુના છેડા કાપીને ટૂંકી ટૂંક કરીને એનામાં બસ બેસી જવું પડે. ત્યારે નાની 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 પાત્રતા ઊભી થાય. પછી નાની 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 ઝાંખીઓ થાય, અનુભૂતિઓ થાય. ક્યાંક અહીંયા થાય, ક્યાંક અહીંયા થાય, ક્યાંક અહીંયા થાય, ક્યાંક અહીંયા થાય. પછી તો ચારે કોર થાય. પણ એને માટે બધી બાજુના છેડાઓ કાપી અને એક જ કનેક્શન રાખવું પડે. પાત્રતા સેવવી પડે. પાત્રતા તૈયાર કરવા માટે એ ભક્તિને સેવવી પડે. ભક્તિ સેવાય તો એ પાત્રતા આવે, ને પાત્રતા આવે તો ખમી શકાય. તો ઝટકો વાગીને આમ થઈ જવાય, પડી જાય.
જીરવવું અઘરું છે. જીરવવું અઘરું છે. અઘરું ભલે હોય પણ અશક્ય નથી. અઘરું ભલે છે પણ અશક્ય નથી, કેમ કે એનો જ એક અંશ અહીંયા છે ને. એટલે મૂળિયા તો મૂળ છે એટલે અશક્ય નથી, અઘરું છે. અશક્ય નથી કારણ કે આ એક જ છે એટલે એની તારને મળતા વાર ન લાગે. નીલકંઠને ભજો તો નીલકંઠની જેમ કડવા ઘૂંટડા પીવાની ક્ષમતા કેળવવી પડશે. ક્ષમતા કેળવવી પડશે તો જ નીલકંઠના ચરણોમાં બેસી શકવા માટે પરમિશન મળે. કડવું આપણે પીતા નથી, ધજાગરા બાંધી અમે બહુ સહન કર્યું, અમે બહુ સહન કર્યું, અમારા જેટલું તો કોઈ સહન ન કરે, અરે રે અમે તો જિંદગી સહન કરીને કાઢી નાખી. આ બધું નહીં કરવું, કરો ને કોઈને કહો નહીં. નીલકંઠના બાળકો છે, શંભુના મહાદેવના સ્વલો કરી જઈએ. કડવા ઘૂંટડા, કડવા અનુભવો, કડવા વ્યવહાર, કડવી વાતો સ્વલો કરી જઈએ. અહીંયા રાખી દઈએ ને, પેટમાં ન જાય, જેથી ઝેર થાય. એટલે શંભુની નજીક જવું હોય તો શંભુના જેવું બનવું પડે. શંભુ જેવું થવા તો શંભુ નજીક લઈ જાય. ખોટી ખોટી કથાઓ કરીએ ને કોઈને નિમિત્ત બનાવીએ, કોઈને દોષિત બનાવીએ, કોઈના પર દોષારોપણ કરીએ, ખરાબ ખોટું જેમ તેમ કહીએ. ન ચાલે, ન ચાલે. શંભુ ન ચલાવે સાહેબ. શંભુ ના કે જ્યાં ચોખ્ખું ચાલશે એ કઈ કે જ હાય ન કે નાય ન કે પણ પહોંચાય નહીં ત્યાં. અખાના છપ્પા જેવું થાય. તીરથ કરી કરી થાક્યા ચરણને, તોય ન પહોંચ્યા હરિને શરણ. આખાના છપ્પા જેવું થાય ને કરતા એને જ ખબર ને તમને ખબર. જે અનુભૂતિ થાય તમે ને એ બે જ જાણો, બાકી ત્રીજાને જણાવવાની જરૂર છે. એની મોજ છે. એની મોજમાં ત્યારે રહેવાય જ્યારે એની ખોજ શરૂ થાય. એની ખોજ શરૂ થાય ને જોડે જોડે મોજ પણ એ આપતો જાય. ચાલો પ્રાર્થના કરી લઈએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम, जीव मंगलम, जगत मंगलम, जगत मंगलम. वायु मंगलम, वायु मंगलम, अग्नि मंगलम, अग्नि मंगलम, गगन मंगलम, धरा मंगलम, सर्व मंगलम, सर्व मंगलम, सर्व मंगलम, सर्व मंगलम, सर्व मंगलम, सर्व मंगलम. સૌનો હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. आज के आनंद की जय हो. તમારી અંદર બિરાજેલા પરમાત્માની જય હો. તમારી જય. શંભુ કૃપા કરશે તો ફરી પાછા મળીશું, હે ને? ત્યાં સુધી હરિવાલા સાચવજો, સંભાળજો. લોકડાઉન ધીમે ધીમે હટી રહ્યું છે.
2 માસ્ક પહેરીને બહાર જજો. બાળકોને બહુ બહાર જરૂર ના હોય તો ન કાઢશો. કહેવામાં આવે છે કે ત્રીજી લહેર બાળકો માટે ત્રીજી લહેર ખતરનાક છે. હોય કે ના હોય, આપણે પણ જરૂર ન હોય તો બહાર નહીં જઈશું. લોકડાઉન ખુલ્યું તો આટો મારવા જઈએ, એ નહીં કરતા. સાચવજો તમને, બાળકોને, વડીલોને. મજામાં રહેજો. બાકી ભોલેનાથ સૌને સંભાળે.